ક્યાં ગયા? કોઈ ઘરે અરે ખરું? કલ્લુ ના સાહેબ આવો આવો. હા. બેટા કલ્લુ જલ્દી આવજે, તારા સર આયા છે સ્કૂલ માંથી. અરે વાંધો નહીં, એને વાંચવા દો, વાંચતો હશે. અરે ના ના સર, એ તો પાછળ છોકરાઓ જોડે લંગચિયા રમતો હશે. હા, કઈ વાંધો નહીં. આ વસ્તુની મને 4 દિવસ પહેલા જ ખબર પડી, નહીં તો હું ક્યાંનોય આવી ગયો હોત. છે ને કલ્લુ ના લંગચિયા રમવાની. અરે ના, લાગે છે બિચારીનું બહુ ઊંડો ઘા વાગ્યો છે. કલ્લુના દાદી જે ગુજરી ગયા ને એના વિશે. હે આ શું બોલો છો તમે? તંબાકુ બંબાકુ શું ઘી ગયા છો કે શું? ચિયોઈની બુનનો ભાઈ કુંવારી વહુને જોઈને ઘરમાં પહેરી ગયો છે. એને કે એકલી ના સમજતો, પાડા જેવી હું શું ઘરમાં. ભૂત અલી મમલી કલ્લુ કાકરીની બાલીનો ભૂત આવ્યો. ભૂત તો તારું જાય સોયથી એ દ્વારા ધને તારું ડાચું બર મર તારી માં. હું તો જીવતી જાગતી ડાકણ છું હોપાળા. ભલે પણ તમારા કલ્લુએ તો કીધું તમે લુડકી તમારા રોમ અલે તમે મરી ગયો છો એમ કીધું કલ્લુએ તમારા. હે હા, 4 દિવસ પહેલા તમારો કલ્લુ લેશન નતો લાવ્યો તો મેં કીધું ચમ નહીં લાવ્યો તો કે મારો બા લુડકી મતલબ મરી ગયો છું. બીજા 4 દિને હું નહીં આવું, 12મું 13મું ને એ બધું છે એટલે. કલ્લુરિયા તારી મમ્મી હું આઈ ગયો, અંદર આઈ ગયો. બહાર ના જતી, મારા ભાઈ બંધુ બસ ઓના આગળ માર ના પર એટલે માર ખાવા અંદર આઈ ગયો. તી મને સ્કૂલમાં ના જવાનું કારણ હું કીધું તું એ કહેજે મને. ખાલી જ હે, ખાલી જ થોડું. મને તો એમ કહેતો તો કે સાહેબ રોડે આવ્યું બૈરું જતું રહ્યું ઉપર એટલે સ્કૂલમાં 4 દિનની રજા મૂકી છે શોક માટે. હે તારી ભાઈની કંટ્રોલ, મરદના ફાડ્યા નાકા ધાર્યા કંટ્રોલ. ઓકે, કશો વાંધો નહીં. મારું બૈરું મરી ગયું છે ને, હવે મારા બૈરાના મર્યા પાછળ અમે કાલે સ્કૂલમાં બુંદી અને ગોઠિયા વેચવાના છીએ, બરાબર? એટલે કાલે તમારા કલ્લુને મોકલો સ્કૂલમાં, હું એને 2 થેલી બુંદીને ગોઠિયા આલું, બરોબર ને? કાલે મોકલો એકવાર. કલ્લુ કારા ડોમનની ગોળી તું સ્કૂલમાં ખાયા. બેટા કલ્લુ, મારા માટે 2 પેકેટ વધારે બુંદી લાવજે ગોઠિયાની જગ્યાએ. ગોઠિયા મારાથી ચવાય નહીં, બુંદી તો હું ગરી જે.